તો હાલો જય માતાજી, બધાને માતાજી આવનું સારું કરે ને. કેમ છો બધા? મજામાં છો? તો બધા મજામાં દઈશું, એમ પણ મજામાં છે. ને આપણે આવી ગયા છીએ વાડીએ. તમે જોઈ શકો છો આવા ઘૂઘરા જેવા ઝીંડવા જોવો તમે. આવા આવી ગયા શિયાળો હળે નહીં થારું. અને એમાં આપણે એક દી તુર ઓલી વાઢી હતી, ડાળું તે તુર બહુ હુકાણી નથી કા. તો અમારા સાહેબ જો અહીં કને થોડીક આવીને થોડીક ધોકાવી એને તુર, અને બીજી ધોકાવે છે. તો તમને બતાવું. અમારા સાહેબ અહીં જો ધોકાવે. તો મિત્રો તુર જે બહુ હુકાણી ધીમે ધીમે હોય બહાર વહી જાય દાણા. તો અમારા સાહેબ માથે કામ બધું આવ્યું છે, એવું છે બધું. હું અહીંથી જ આવા દાણા હેઠા પડી ગયા હોય ને, અહીંથી આમ વીણું શીંગું ને બીંગું હેઠી વહી જાય ને ચામાં બહુ ઉડીને જાય છું કા. તો હું અહીંથી આમ પકડી રાખું એટલે બહુ આગળ જાય ને. એને ઉષા નીચી કરવી પડે. જે લીલી હોય ને એને એ ઓલી થઈ જાય બહુ. એકને એક ઠાર ઓલી કરો ને ઓલું, એટલે ઉષા નીચી કરવી પડે યાર. એવી રીતના આમ કરી નાખો એની. તો મિત્રો તડકો કાંઈ એવો પડતો નથી કા. મેં તો તુર હાવ પાકી ગયેલી એવા જેવી જ હતી, પણ આમાં પાંદડું ને બાંદડું ને બધું હોય ને કા, એટલે હરખું ન ઓલું થાય. આપણે આ બાજુ જો બીધી છે આ ધોકાવીને બાકી. ઝાકળ આવે એટલે કા. તો ધીમે ધીમે મારો ધોકા આ ઉષા નીચે કરી નાખો એવડી. તો એમ કરીને પછી પાછા માથે ધોકા મારવાના. તો મારા સાહેબને હું તુર ધોકાવતા શીખવાડું છું. બસ હવે બસ એટલી ઓલી કરીને માથે મારો હળવું હળવું કરા શીંગું ઓલા ઉડીને બધું બહાર વહી જશે. તો મિત્રો તુર જોઈ કેવી સરસ મજાની. તો એ તે જેટલી રોદડાના ભાગમાં હતી એટલી રોદડાએ ખાધી, અને એટલી આપણા ભાગમાં હતી એટલે એટલી આપણે લઈ લેવી જેટલી ભાગમાં હોય એટલી. હજી તો ફૂંકવાય નહીં તે આને, હજી એમને એમ નહીં નીકળે. આ પાંદડું બધું ઓલું ખરી જાય ને ધોકાઈ જેવું તેવું કા, તો હરખું થઈ જાય. મિત્રો એવું છે કંઈક. અહીંથી બે જાઓ આવી તુર થઈ ગઈ જાય. પણ આ બે કોઈ ઝાકળ પડે કા કાક એમ ઘાર પકડી જાય. બોમ હેઠી ન જવા દેતા. એમાં તળિયાથી ઓલા હાથ ન નાખતા, પડી હોય એટલે ક્યારેક જીવ જંતુ હોય મિત્રો આમાં. બસ જાય એમ કરીને નાખી જાય. જોઈએ એવી રીતના કરવાનું જોઈએ. બસ લે હવે પાછા ધોકા મારી દો. અમે સાહેબ તો ફળ ઝાટકીને મંડાણા. કાં તુર નહીં ને કાં તો ધોકો નહીં કા. અને ઉડવાની હોય એટલી તો ઉડે જ તે નહીં. પછી આપણે એમ કહીએ કે ઉડેવી ન જોઈ ઠા મૂકી, પછી એમ ન હોય. મિત્રો આપણે જો આ બાજુ સા હતો એ આપણે તે દી આખો જો ને વાટી લીધો હતો, ડાળું બધી લઈ લીધી હતી. આવા કંઈક ઝીંડવા એવા છે આપણે લટર પટર. આપણે ઉતાણીએ નીકળશે કપા, ઉતાણી ટુકડા એમ વીણી રહીશું.
તો મિત્રો ઉતાણી ટુકડા આપણે વીણી રહીશું. એક તવડ્યો નથી ને એવું લાગતું જ નથી કે ઝીંડવા હીડ્યા હશે એવું કા. પછી તો ભગવાન ભરોસે, પછી જેવું થાય એવું બીજું શું કરીએ આપણે. આપણા હાથમાં કાંઈ મિત્રો છે નહીં. ને ચાલો ઘડીક મારા સાહેબને હું મહેનત કરાવું. આડા દાખલા બાખલા ઉપરથી ઝીણું ને ઊંચા નીચે કરું એટલે એને ધોકાવામાં હરખું આવે. એટલે ધોકાવાનું કામ એનું છે. હું આડાવળી ફેરવા રાખું આમ ને આમ. ને આપણે જે હાવ તો આપણે જે નહીં ધોકાવાય અને અડધી જે પાછી ફૂંકાવી પડશે હરખું. એક બાજુ કરીને એક બાજુ શીંગું એક બાજુ દાખલા. હજી દાખલામાંથી ઘણી શીંગું છે કારણ કે ઝાકળ વીરું છે અને તડકો હજી બહુ પડતો નથી એવું છે એટલે ફૂંકાવી પડશે હજી. ચાલો મિત્રો મારા સાહેબને મહેનત કરાવું ઘડીક. બનાવી જો વિડીયામાં. ચાલો મિત્રો આપણે છે ને એને હાલમાં તુરને ધોકાઈ નાખી છે અને આપણે હવે છે ને જવાનું છે ઘરે. તમને બતાવું આપણે તુરને જે ઓલી, કારણ કે ઓલી નથી કરી આપણે, લીલી છે એટલે એમને એમ શીંગું દાખલા બધું નોખું પાડી દીધું. જુઓ તમે તો આવી રીતના હૂકી દીધી છે ને. આ દાખલા કાઢી નાખ્યા છે અને મારા સાહેબ છે ને તૈયાર થઈ ગયા છે. જો થોડુંક બકાલું લીધું અને હાલતા થઈ છે હવે અમે બે જણા. થોડુંક જ લીધું છે એક શાકનું. તો ચાલુ કરી દો ગાડી. બીજું હું ગાડી તો ચાલુ કરી હતી બીજી. ચાલો મિત્રો આજે એટલો જ વિડીયો અને હાલો આપણે જાવી છીએ હવે કામમાં. મિત્રો મળશું ફરીને. મારા સાહેબ જતા અંદર છે ને ટમેટા ને એવું બધું ઉતારવા અને હું પછી બેસી જાઉં અમારી માણકીમાં. અને હાલો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. તેમ કહી દે લ્યો, કોમેન્ટ કરવાનું ન ભૂલતા. કોમેન્ટ કરવાનું ભૂલશે નહીં, લાઈક કરવાનું ભૂલશો નહીં. એને જાય મસ્ત પાણીનું કરી નાખ્યું. આમ ફૂદડા ઓર શણગાર ઓલા કેમ લગ્નમાં ઓલા આમાં ફૂદડા નાખે એવું કા. ચાલો કહી દો બાય બાય બધાને. તો બધાને બાય બાય. બધાને જય માતાજી. તો બધાને